નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, એટલે કે દરેક ખેડૂતના ખાતામાં જમા થશે મિત્રો 12,000 રૂપિયા। જી હા દોસ્તો, ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે। આ અંતર્ગત સરકાર સૌથી મહત્વાકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ શરૂ કરી હતી, અને આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000 એક હપ્તામાં કિસાનના 14 હપ્તા મિત્રો આવી ગયા છે, એટલે કે 2,000 મળે છે। અને અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનના 14થી વધારે હપ્તા પણ આવી ગયા છે, પરંતુ હવે કેટલાક ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે ડાયરેક્ટ 12,000 રૂપિયા મળવાપાત્ર છે। અને કેન્દ્રની તર્જ પર મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકારે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના શરૂ કરી છે, અને આ અંતર્ગત વાર્ષિક 4,000 રૂપિયા આપવાની પણ જોગવાઈ કરી હતી। અને તાજેતરમાં એમપી સરકારે પણ આ યોજના હેઠળ મળતી રકમને વધારીને વાર્ષિક રૂપિયા 6,000 કરવાની પણ જાહેરાત કરી છે, એટલે કે હવે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય બંને તરફથી 6,000 રૂપિયાની મદદ કરવામાં આવશે। એટલે કે મિત્રો આ રકમ સીધા ખેડૂતના ખાતામાં 12,000 તરીકે મિત્રો જમા થશે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોના આંદોલનને 200 દિવસ પૂરા। જ્યાં દોસ્તો શંભુ બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને શનિવારે 200 દિવસ પૂરા થઈ ગયા છે, જે અંતર્ગત ખેડૂતોએ મોટા પાયે પ્રદર્શન પણ મિત્રો એટલે કે પ્રદર્શનનું આયોજન કર્યું છે। આ દરમિયાન શનિવારે ઓલિમ્પિયન રેસલર મહિલા પહેલવાન વિનેશ ફોગાટ શંભુ બોર્ડર પહોંચી છે, જ્યાં મિત્રો ખેડૂતોએ તેનું હાર પહેરાવીને સ્વાગત પણ અને સન્માન પણ કર્યું છે। જાણકારી અનુસાર આ વિશેષ કાર્યક્રમમાં વિનેશ ફોગાટને તેમના સમર્થન માટે ખેડૂત આંદોલનના નેતાઓ દ્વારા સન્માનિત કરવામાં પણ આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ભયંકર દુષ્કાળ, લોકોના પેટ ભરવા માટે હાથી જીબ્રા મારવાનો પણ આદેશ, 700 પ્રાણીઓને ખતમ કરી દેશે। જે હા દોસ્તો, વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાઈ દેશ નામીબિયાના એવો દુકાળ પડ્યો છે કે અનાજ માટે લોકો ફાંફા મારી રહ્યા છે, અને નામીબિયાના છેલ્લા 100 વર્ષમાં આવો દુકાળ ક્યારેય નથી પડ્યો। અને મિત્રો આ દેશમાં લોકો પાસે ખાવાનું અનાજ પણ ખૂટી પડ્યું છે, અને અનાજના સરકારી ગોદામ પણ ખાલી પડ્યા છે। ત્યારે આવા સમયે સરકાર હાથી, જીબ્રા અને દરિયાઈ ઘોડા સહિત 700 જાનવરોને મારવાનો પણ આદેશ આપી દીધો છે। ગત મહિને સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું કે નામીબિયાની અડધી વસ્તી ભૂખમરાથી મિત્રો ઝઝૂમી રહી છે। ત્યારે મિત્રો નામીબિયાના પર્યાવરણ મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે 723 જાનવરોને મારવાની તેમને માંસને દુકાળ પ્રભાવિત વિસ્તારમાં વહેંચવામાં આવશે। ત્યારબાદ મિત્રો અનાજની કમીના કારણે દુકાળ પ્રભાવિત વિસ્તારમાં રાહત માટે માંસ વહેંચવું પડશે। અને મંત્રાલયે વધુમાં કહ્યું છે કે મરનાર જાનવરોને 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઇમ્પાલા, 100 બ્લુ વાઇટલ બીસ્ટ અને 300 જીબ્રા, 83 હાથી અને 100 અન્ય જાનવરો પણ સામેલ છે। તો વધુ એક બીજા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત માટે મોટો ખતરો આવ્યો છે, એટલે કે મિત્રો વાવાઝોડું એઝાન અંગે થવા ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે। જ્યાં દોસ્તો ગુજરાત પાસે અરબ સાગરમાં એક એવી ઘટના ઘટી છે કે જે હવામાન વૈજ્ઞાનિકોને પણ મિત્રો અંબાજિત કરી દીધા છે। અને સામાન્ય રીતે તોફાન સમુદ્રમાં બને ત્યારબાદ તેઓ જમીન પર આવીને વરસાદ વરસાવે છે, પરંતુ અહીં તો ઉલટું થઈ રહ્યું છે કે ગુજરાતની જમીન ઉપર લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ વરસ્યો છે, ત્યારબાદ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન જોવા મળ્યું છે। અને હવે આજે મિત્રો સિસ્ટમ છે કે અરબ સાગરમાં વાવાઝોડુંમાં ફેરવાઈ રહે છે, અને જેનું નામ છે આસના। જે આ દોસ્તો મિત્રો આસના વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। ત્યારબાદ મિત્રો વધુ બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે રાજ્યમાં ગઈકાલે 31 ઓગસ્ટ આસના વાવાઝોડાનું સંકટ ટળ્યું છે। તેવામાં મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે।
અને મિત્રો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી મિત્રો 4 થી 10 સપ્ટેમ્બર સુધી દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે। એટલે કે મિત્રો હજી સુધી વરસાદ ગયો નથી, પરંતુ 5 દિવસ સુધી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે મિત્રો 4 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વાવાઝોડા સાથે મિત્રો પૂર જેવી સ્થિતિ નિર્માણ છે તેવું મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે। તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત, રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે હવામાન વિભાગને લેટેસ્ટ મિત્રો આગાહી જાણી લેજો, કારણ કે દિલ્હી એનસીઆરમાં વરસાદ અટકવાનું નામ લેતો જ નથી। હવે મિત્રો લોકો બફારાથી પણ પરેશાન થવા લાગ્યા છે। તેવામાં મિત્રો હવામાન વિભાગના અનુસાર આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે અને મિત્રો આકાશમાં વાદળોએ અંચિંગો જમાવ્યો છે। આ દરમિયાન ભારે પવન ફૂંકાશે, જેથી લોકોને ગરમીમાંથી રાહત પણ મળી શકે છે। અને હવામાન વિભાગ આજથી આ દેશના 16 રાજ્યોમાં વરસાદને લઈને મિત્રો એલર્ટ જાહેર કર્યું છે। તેમાં મિત્રો સામેલ છે ગુજરાત, છત્તીસગઢ, ઓરિસ્સા, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, બંગાળ, નોર્થ ઈસ્ટ, કરેલ સામેલ છે। તો બીજી તરફ મિત્રો ગુજરાતમાં ગત 7 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરમાં જળમગ્ન બની ગયા છે। ત્યારે મિત્રો હવામાન વિભાગે અરબ સાગરના ઉદ્વેલા અસના ચક્રવાતને લઈને મિત્રો એલર્ટ જાહેર કર્યું છે અને હાલ ગુજરાતમાં વાવાઝોડાની આશંકા અસર જોવા મળી રહી છે। અને કચ્છના ડીએમસે જણાવ્યું હતું અત્યાર સુધી 350થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પણ આવ્યા છે। ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના માત્ર 2 વર્ષમાં બિટકોઇન એટીએમની સંખ્યા 3 થી વધીને 1200 થઈ ગઈ છે। જ્યાં દોસ્તો ઓસ્ટ્રેલિયામાં બિટકોઇન એટીએમની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ ઝડપે વધી રહી છે હોવાનું મિત્રો કોઇન એટીએમ રડારે એકઠા કરેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું છે। અને પ્રાપ્ત અહેવાલ મુજબ વિશ્વમાં અમેરિકા 32,000 બિટકોઇન એટીએમ મશીનો સાથે ટોચના સ્થાને છે। ત્યારબાદ મિત્રો 3000 એટીએમ સાથે કેનેડા બીજા ક્રમે છે અને ઓસ્ટ્રેલિયાએ આશરે 1200 એટીએમ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે। અને મિત્રો હજી 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં બિટકોઇન એટીએમની સંખ્યા માત્ર 73 હતી। વળી હજી મિત્રો 200 એટીએમ રાખવા માટે પણ મંજૂરી માંગવામાં આવી છે। ત્યારબાદ મિત્રો બીજા સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાની મંજૂરી। જ્યાં દોસ્તો ગુજરાતમાં ભારે મેઘતાંડવના કારણે લોકો મેળા રદ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ મેઘરાજાએ મિત્રો વિરામ લીધો છે અને મિત્રો આ દરમિયાન સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઈને મહત્વના સમાચાર હાલ અત્યારે આવ્યા છે। અને આગામી 6 થી 9 સપ્ટેમ્બર સુધી તરણેતરનો મેળો યોજાશે। સાંસદ, ધારાસભ્ય, પંચાયતને પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે। जी हाँ दोस्तों, મળતી માહિતી અનુસાર ભાજપ સાંસદ ચંદુભાઈ સિહોરા, જિલ્લા કલેક્ટર કેસી સંપટની ઉપસ્થિતિમાં મિત્રો બેઠક યોજાઈ હતી, જેમાં મિત્રો સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને 4 દિવસ માટે મિત્રો યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી 6 થી 9 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે અને તરણેતરના મેળાની કામગીરી 31મી ઓગસ્ટથી શરૂ કરી દેવામાં પણ આવી છે। ત્યારબાદ મિત્રો પાટણમાં રહેતા યુવક ઓએનજીસીમાં નોકરી લાલચમાં 8 લાખ રૂપિયા ગુમાવ્યા। જ્યાં દોસ્તો પાટણમાં રહેતા ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવક ઓએનજીસીમાં નોકરી લેવાની લાલચમાં રૂપિયા 8 લાખ ગુમાવ્યા હતા અને મિત્રો આ કેસનો ભોગ બનનાર યુવકે પાટણ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈએમએમ સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને મિત્રો પાટણ લાલભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા અને શહેરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સાવંત દેવેન્દ્ર કુમાર જોશીએ 1 વર્ષ પહેલા પાટણની 3 દરવાજા પાસે પંજાબી હોસ્પિટલ સામે રહેતા દીપ રાજેશ કુમાર મોદીને સંપર્ક કર્યો હતો અને મિત્રો આ સંપર્કમાં આવતા યુવક મિત્રો 8 લાખ રૂપિયા ગુમાવ્યા હતા ઓએનજીસીની નોકરી લેવાની લાલચમાં। ત્યારબાદ મિત્રો પાછી આવશે આફત, હજુ ગયો નથી વરસાદ। ગુજરાતમાં આજથી 4 દિવસ અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો આઈએમડી એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। જી હા દોસ્તો, ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, એટલે કે હવે એવું લાગવા માંડ્યું છે કે કદાચ
વરસાદનો રાઉન્ડ પૂરો થયો છે, પરંતુ એવું નથી અને હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે અને હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે નવસારી અને વલસાડ અને સોમવારે વડોદરા અને છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને મંગળવારે આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, ભાવનગર અને નર્મદામાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો બુધવાર નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે ત્યારે એકંદરે હજુ 4 દિવસ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ આગાહીમાં 4 દિવસમાં મિત્રો અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।